તંપી માં મીંડું છે તંપી હું નહીં ઉપર છે ને હા તપદ છે તંપી હું સપરિક્રમણમ ડબલ પરિક્રમણમ તંપી હું આ બધું જુદું જુદું છે ને તંપી હું સપરિક્રમણ બરાબર છે ને બરાબર ફૂલ છૂટી હું તો બરાબર છૂટું સપર્યાવમ અને ડબલ પર છે સપર્યાવમ અને સ ઉત્તર ગુણમ ખિપ્પમ ઉવસામે વાહિત્વ સુશિખ્યો વિચ્ચો સુશિખ્યો हमारा रसोई के लिए तो सीखियो રસવાય रसोई છે સુશિખ્યો વિચ્ચો ડબલ ચ તંપી હું સપડી કમા તંપી એટલે કે પી એટલે ખબર ને અપી એટલે અપી 24 સમથી તે છતાં પણ એમાં પણ શબ્દ આવે છે તંપી હું સપરિક્રમણ અને સપરિક્રમણ એટલે પ્રતિક્રમણ સહિત પ્રતિક્રમણ કરવે કરી તંપી હું સપરિક્રમણમ સપર્યાવમ સ ઉત્તર ગુણમ છે એટલે કે પ્રતિક્રમણ કરવે કરી વળી પશ્ચાતાપ કરવે કરી તેમજ ગુરુએ દીધેલા પ્રાયશ્ચિતને કરવે કરી યુક્ત શ્રાવક જેમ રૂઢી રીતે શીખેલો વૈદ્ય વ્યાધિને ઉપસમાવે છે તેમ નિશ્ચયથી તે અલ્પકર્મના બંધને શીઘ્રપણે ઉપસમાવે છે ઉવસામી શબ્દ આવ્યો ને કિપમ ઉવસામી કિપમ એટલે શીઘ્ર ઉવસામી વાહિવ સુશિખ્યો વિજ્જો જેમ સારી રીતે શિક્ષિત થયેલો વૈદ્ય જેમ ગમે તેટલો ભયંકર રોગ હોય પણ પેલો વૈદ્ય એવો હોશિયાર હોય તમારા રોગને જળમૂળમાંથી કાઢી નાખે છે જળમૂળમાંથી નિર્મૂળ કરે છે એ રીતે આ પ્રતિક્રમણ કરવા દ્વારા હવે આપણો રોગ કયો છે આત્માને કયો રોગ લાગવો પડે છે કર્મનો આત્મા પર કર્મરૂપી રોગ લાગેલો છે તો આ પ્રતિક્રમણ કરવા દ્વારા વળી પશ્ચાતાપ કરવા દ્વારા અને ગુરુએ દીધેલા પ્રાયશ્ચિતને કરવે કરી એટલે કે આલોચના લઈને આપણે ગુરુ ભગવાન પાસે આલોચના લઈ અને શુદ્ધ થયા આપણે એમણે જે કરવાનું કીધું કે ઉપવાસ સાંભીલ વગેરે કરો માળા ગણો સામાયિક કરો એ બધું કર્યું એ કરવા દ્વારા જે આપણે શુદ્ધ થઈએ છીએ એટલે શુદ્ધ થઈએ એટલે કેવું થાય છે આપણો આત્મા શુદ્ધ થાય છે તો જેમ પેલો વૈદ કુશળ વૈદ સારી રીતે શીખેલો વૈદ જેમ બધા રોગો દૂર કરે છે શરીરના એ રીતે આવા ગુરુ ભગવંતો આપણા માટે કુશળ વૈદ છે દેવગુરુને ધર્મ એ આપણા આત્માના રોગોને દૂર કરે છે આપણા આત્માને શુદ્ધ કરે છે કેવું સરસ પ્રતિક્રમણ કરવે કરી વળી પશ્ચાતાપ કરવે કરી તેમજ ગુરુએ દીધેલા પ્રાયશ્ચિતને કરવે કરીને યુક્ત શ્રાવક જેમ રૂઢ રીતે શીખેલો વૈદ્ય વ્યાધિને ઉપસમાવે છે તેમજ નિશ્ચયથી તે અલ્પ કર્મના બંધને પણ શીઘ્રપણે ઉપસમાવે જો આગળ પેલો અપોષી બંધો આવ્યું ને આની આગળ અપોષી બંધો આવ્યું એટલે કે થોડો ઘણો કર્મનો બંધ થાય છે પણ હવે જે થોડો ઘણો કર્મનો બંધ છે એને પણ દૂર કરવાના છે થોડા ઘણા બી કર્મો રાખવાના નથી મૂળમાંથી બધા કર્મો કાઢી પછી એના પછીની ગાથા લઈએ જહા વિષમ ઉઠ્ઠ ગયમ જે રીતે જહા એટલે જે રીતે જેમ જહા એટલે જેમ વિષમ એટલે કે વિષ એટલે કે જે ઉઠ્ઠ ગયમ પછી તમે લોકોને મંદિર તો એવું પાકું કરાવું ને ગમે ત્યાંથી નંબરમાંથી પૂછો ને વચ્ચેથી તોય આવડી જાય એવું પાકું કરાવ એ શીખવાડીશ હું તમને ટેકનિક બતાવીશ અને એ ટેકનિક બતાવી છે પૂજ્ય મહોપાધ્યાય શ્રી યશો વિજય મહારાજ સાહેબ એ રીતે ગાથાઓ યાદ રાખવાની એની ટેકનિક એમણે બતાવી છે જ્ઞાન સાર છોકરો એ એને તમે કહેતો 18ની ગાથા બોલતો એ બોલે 25ની ગાથા બોલે એ લોકોને શું છે કે યાદ જ રહી ગયો હા પણ એટલે આ તમને બી યાદ કરાવી શકો એ ટેકનિક મને પૂજ્ય મહોપાધ્યાય જે બતાવી છે જ્ઞાનસારમાં તો જ્ઞાનસારમાં એની ટેકનિક બતાવેલી છે જ્ઞાનસાર કેટલું મોટું છે ખબર
એના 32 અષ્ટકો છે. જ્ઞાનસારમાં 32 અષ્ટકો. એક અષ્ટકમાં 8 ગાથા આવે એવા 32 અષ્ટકો. 32 ગુણ્યા 8 કેટલા થાય? 256. 256 થાય. 256 પણ એમની 8 ગાથા છે નહીં આવે. દરેક અલગ અલગ અષ્ટકો છે. બરાબર. અષ્ટકની એક અષ્ટકની 8 ગાથા. હા, અને બધા અષ્ટકો એટલે અલગ અલગ બધું જે વિષય આત્માને લગતા બધા વિષયો છે એ બધા વિષયને બધા અષ્ટકો છે. જ્ઞાનાષ્ટકમ એ રીતે બધા અલગ અલગ અષ્ટકો. પછી ત્યાગાષ્ટકમ, પછી મોહાષ્ટકમ, એવા બધા અલગ અલગ અષ્ટકો છે. અને એ અષ્ટકો એકબીજાને સંલગ્ન છે કે આને દૂર કરવા માટે આ અષ્ટક કરવું પડે, આના માટે આ કરવું પડે, એમ કરતાં 32 અષ્ટક સુધી તમને લઈ જાય કે આને પામવા માટે આ કરવું પડે, આને પામવા માટે આ કરવું પડે, એમ કરીને 32 અષ્ટક. જ્ઞાનસાર ભણવા જેવું છે, બહુ મજા આવે. વાંચવું અઘરું નથી લાગતું જ્ઞાનસાર? જૂના અક્ષરોમાં છે. ના કંઈ અઘરું નથી. એને જો પહેલાં ગાથા થાય તો ઠીક, ન થાય તો કંઈ એનું વિવેચન ભણવા જેવું છે. એના પુસ્તકો, વિવેચનના પુસ્તકો પણ છે જ્ઞાનસાર. હું તો કહું આ બધા વસ્તુમાં જો તમને રસ પડશે ને એકવાર, તો તમે ઓટોમેટિક મોબાઈલને છોડી દો. આ બધી વસ્તુમાં રસ પડવો જોઈએ. એકવાર રસ પાડો તમે, હકીકત છે. એકવાર આમાં રસ પાડો તમે. જો ઉપમિતિ છે, જ્ઞાનસાર છે, યોગસાર છે, વિતરાગ સ્તોત્ર છે, જ્ઞાનસાર મારે વૈરાગ્ય શતક છે. જ્ઞાનસાર ટેબલ ઉપર જ ભણેલો છે. વચ્ચે એક બે વખત થોડું વાંચ્યું પણ બહુ આમ મીન્સ કે કંઈ નહીં, એનું વિવેચન વાંચો. આપણે સંસ્કૃત અઘરું પડે, સંસ્કૃત કે પ્રાકૃત અઘરું પડે તો કંઈ નહીં, આપણે પહેલાં અને ગુરુ ભગવાન પાસે આવીને એક બબે ગાથા કરો, થઈ જશે. એ અઘરું કંઈ નથી. વૈરાગ્ય શતક કરો, ચાલો એ તો બહુ સહેલું છે. વૈરાગ્ય સતત બી ચાલુ કરાવડાવ્યું તો સાહેબ. ભાઈ શું થાય, તમે બધું ચાલુ તો કરો છો, બધું અધૂરું કેમ કહે છે? પણ પછી કેવું થાય સાહેબ, ગેપ પડી જાય છે ને. હા, એ ગેપ પડવા નહીં દેવાનો. હવે એમની બહારગામ જવાનું થાય એટલે શું છે, તો હાથે લઈ જવાનું પુસ્તક, કે આપણે બેગમાં પુસ્તક ના, પુસ્તક આ લઈ જાઉં ભેગું કાયમી છે. હા. 5 પ્રતિક્રમણની ચોપડી કાયમી મારી તો બેગમાં. આપણે જે ભણતા હોય ને વૈરાગ્ય સત્ય એ બી હાથે લઈ જવા. આપણું ભણવાનું ચાલુ રાખવાનું. આ તો અહીંયા જે દક્ષેશ રત્ન વિજયભાઈ સાહેબ, યોગેશ રત્ન વિજયભાઈ સાહેબ અહીંયા આવ્યા હતા ને, ત્યારે જ્ઞાનસાર ચાલુ આ વૈરાગ્ય શતક ચાલુ કરાયું. બરાબર. 4, 5, 6 ગાથા અંજલિ વાળીની બધી ગાથા બહુ કરાવડાવી. ફાઇન છે, એનું તો અર્થ કેટલા પણ સરસ સાહેબ છે. પછી પાછું મેં તમને કીધું ને કે ગેપ પડી જાય ને એટલે પછી બધું રહી ભાઈ જાય. ગેપ પાડે છે, કોઈ બીજું પાડે કે આપણે જ પાડીએ? સાહેબ બહારગામ જવાનું થાય ને એટલે ગેપ હા, તો પડી કંઈ જાય. એમ નહીં, ગેપ બહારગામ જઈને પાછા આવી બાજુ ચાલુ કરી દેવાનું. આ તો હાથે જ લઈ જવાનું પુસ્તક. જો આ તો વસ્તુ આપણા કામની જ છે, આપણા લાભ માટે છે, આપણા બધું હિત આપણા માટે. માટેનું છે, પણ કાંઈ મગજ આપણા બધું હિતમાં. વળતું નથી તકલીફ. જો વૈરાગ્ય શતક તમે બરાબર પરફેક્ટ કરશો ને તો તમે પછી કહો ને વૈરાગ્ય શતક પૂરું થાય ને, અને ઉપનીતિ પૂરું થઈને તમે દીક્ષા લીધા વગર રહી જ ન શકો. ઉપનીતિ તો એવું છે, જ્ઞાની ભગવાન તો એમ કહે કે ઉપનીતિ તમે કરો, ભણો ને પછી જો તમને દીક્ષાનો ભાવ ન જાગે તો તમે બહુ ભારે કરજો. હારે કરજો. હા, એવું લખ્યું છે. આવું મહારાજ સાહેબ કહે હા, છે, ગુરુ ભગવાન એ જ છે, ગુરુ ભગવાન તો કહે છે આવું. અને વૈરાગ્ય શતક બી એવું છે. એ વૈરાગ્ય શતક રચના જે આચાર્ય ભગવાન છે ને, એ પોતાનું નામે અંદર લખ્યું નથી. કોઈ અજ્ઞાત આચાર્ય એવી રીતે નામ છે, ચિરંતન આચાર્ય એવું લખે છે. હા, ચિરંતન આચાર્ય. એટલે ચિરંતન એટલે બહુ લાંબા સમય પહેલાંના એમ. એટલે કાળમાંથી એ વૈરાગ્ય શતક એ રચવા કરવાની પાછળ જ એવું કારણ છે કે આ વૈરાગ્ય શતક આટલું સરસ રચ્યું, હવે એમને પોતાના નામનો રાગ રે એટલે નામ લખ્યું નથી એમને. હા. એમને બી કેવો વૈરાગ્ય થયો, તો પછી એનો અર્થ શું? આ વૈરાગ્ય શતક આવું સરસ રચ્યું અને પછી જો નામનો મોહ રાખે. આપણા મંદિરનું પૂરું થાય ને હા. પછી આપણે હું તો કહું આ બધા વિષયો વિવેચન એવા જેવા છે. હું તો હા. તમે આ સૂત્રના એટલા એક વખત આ 2 પ્રતિક્રમ પતે ને પછી આ બધા વિષયો ચાલુ કરો. મંદિરનું પૂરું થાય પછી લઈએ સાહેબ, વૈરાગ્ય શતક વિવેચન. વૈરાગ્ય શતક લઈએ. એના અર્થો ખરેખર આમ અને એવી અર્થવાળી ચોપડી લાવજો, ખાસ વિવેચનવાળી લાવજો, એટલે આપણે એમાંથી કરશું. એ ચોપડી લાવવાની તમારે બંને હાથે જવાનું. ચોપડી લાવવાની એ બધું જરા તમે સોચજો કે અમારે એ અર્થવાળી એ તો ચોપડી જ્ઞાન મળી જાય ને, ભંડારમાંથી લઈ આવશો તો. જેથી કરીને ખ્યાલ પડે તો આપણને. હું લઈ આવીશ. કેમ કે બધાને ચોપડી હાથમાં હોય ને હું લઈ આવીશ. તો અચ્છા, ચાર આટલી બધી લેવી? પાંચ ચાર પાંચ ક્યાંયથી અચ્છા, મળતી સાથે હોય ને. મળતું હા, હોય. ક્યાંય અચ્છા, એવું કરીએ. તપાસ કરી લો ને ક્યાંથી મળે શું કરશું? એ તો વાંધો નહીં. જ્ઞાન ભંડાર બધા અમારા મિત્રો છે બધા જ્ઞાન ભંડાર, એમને વાત કરીશ. એમાં લખાણ છે પ્રાપ્તિ સ્થાન, એટલે પ્રાપ્તિ સ્થાનમાંથી હોય તો આપણે મંગાવી લઈએ. તો જો આમાં શું કીધું? જહા વિષમ ઉઠ્ઠ ગયમ. હા, જે પ્રમાણે ઉઠ્ઠ ગયમ, જેમ શરીરમાં વ્યાપેલા
સર્પાદિકના વિષને પુષ્ટ ગયમ એટલે વ્યાપી ગયેલું, આખા શરીરમાં ફેલાઈ ગયેલું પુષ્ટ ગયમ મંતમૂલ વિસારયા. એટલે કે મંત્ર મૂળના જાણનારા વૈદ્યો મંત્રોય કરીને નાશ કરે છે. વિદ્યા હણંતી મંત્રે, અને એ મંત્ર વડે એ વિદ્યા એટલે વૈદ્યો, અને હણંતી મંત્રે એટલે મંત્ર વડે એ વિષને નાશ કરે છે. ભણે છે. હા, તે વારે તે શરીર વિષ રહિત થાય છે, અને તોતમ હવે નિવિષમ, અને તેથી તે શરીર વિષ રહિત થાય છે. આમાં દાખલો આપ્યો છે વિષનો, પણ હવે આપણે આમાં ચિંતન આપણે એ કરવાનું કે આપણે કેવા કેવા વિષો લઈને બેઠા છીએ આપણે પોતે. હાજી. આના માટે એક જ સિમ્પલ તમને એક્ઝામ્પલ આપું. વીછીઓ ને વીછીને ખાલી પૂંછડીમાં ઝેર હોય. તમે વીછીને કોઈને ખબર ન હોય, જો નવો હોય કોઈ માણસ, તો એ વીછી પર ભૂલથી પગે કે તો એ પૂંછડીથી ડંખ મારે. તમે આમ પકડવા જાઓ પણ ખબર નથી ભાઈ તો પૂંછડીથી ડંખ મારે, એની પૂંછડી જ પકડવી પડે. વીછીને આગળથી ન પકડાય, એને પૂંછડીથી પકડાય. ચીપીઓ કે કઈ વસ્તુ લઈને પકડાય, નહીં તો એ ડંખ મારે પૂંછડીથી. તો વીછીને ખાલી પૂંછડીમાં ઝેર છે, સાપને એની દાઢમાં ઝેર છે, મનુષ્યને ક્યાં ઝેર છે ખબર જ નથી. આખા શરીરમાં ઝેર છે. આંખોમાં તો છે જ, આંખોમાં તો છે કેમ કે કોઈનું સુખ જોઈ નથી શકતો. અરે આખા શરીરમાં ઝેર છે મનુષ્ય. આખા શરીરમાં છે સાહેબ, સાચી વાત છે. દરેક બાબતમાં ઝેર જ છે. દરેક બાબતમાં. તો આપણે આપણું આ જે ઝેર અંદર જે ફેલાયેલું છે, અંદર આપણું અણુમાં ઘૂસી ગયું છે, એ ઝેરને આપણે કાઢવાનું છે. તો એના માટે આપણા કુશળ વૈદ્યો છે ગુરુદેવ, દેવગુરુ ધર્મ, એમની પાસે જઈને આપણું ઝેર કઢાવવાનું છે. એટલે પ્રભુને રોજ પ્રાર્થના કરે છે, નાસ્યો ઉમે વિસાયમ, હે પ્રભુ મારા ઝેરનો નાશ કરો. પ્રભુ મારા ઝેર ઉતારો, ઝેર અમારા ઉતારો પ્રભુ, ઉતારો, જેમ તમે તમારા ઝેર ઉતાર્યા. સમજો એટલે ચંડકોશી કેટલા ડંખ મારે, ચંડકોશીનું ઝેર ઉતરી ગયું, પ્રભુને તો અંદર ઝેર હતું જ નહીં, પેલાનું ઝેર ઉતારી કાઢ્યું. પ્રભુ અમારું ઉતારો. આ જ કહેવા છે પ્રભુ. વિદ્યાનંતી મંત્રે ઉત્તમ હવે નિર્વિષમ. હિમ નિર્વિષમ ડબલ પાસે. એટલે વિષ રહિત થાય છે. નિર્વિષમ વિષ અને નિર્વિષમ. આ વિષ એટલે ઝેર, અને નિર્વિષમ ઝેર રહિત, ઝેર વિનાનું. ઝેર વિનાનું થાય છે. એટલે જે રીતે કોઈ કુશળ વૈદ મંત્રનો જાણકાર હોય, મંત્ર કરીને તેનો નાશ કરે છે. આખા શરીરમાં વ્યાપેલા સર્પાદિકના વિષને મંત્ર મૂળના જાણનારા વૈદ્યો મંત્ર કરી નાશ કરે છે. તે વારે તે શરીર વિષ રહિત થાય છે. એટલે આમાં જેમ કીધું ને, અને હવે એની આગળની ગાથામાં કીધું છે એવમ અઠ્ઠવ્યમ કમ્મમ. એટલે મેં તમને આગળ બધું વિવેચન કહી દીધું, પણ એ જ રીતે 8 પ્રકારના મારા કર્મો, રાગ દ્વેષ વગેરે, રાગ દોષ સમજ્ય માલો અંતો નિંદંતો કીપમ હોય સુસાવો. એ જ રીતે ગુરુની સમીપે જતાં પોતાના પાપને પ્રકાશ તો વળી આત્મા સાથે નિંદાતો એવો ભલો શ્રાવક રાગ દ્વેષથી બાંધેલા એવા 8 પ્રકારના કર્મને શીઘ્ર અણે. એટલે આ કર્મો આપણા માટે ઝેર જેવા જ છે ને. એટલે જેમ પેલા કુશળ વૈદ જે પેલા મંત્રને જાણનાર હોય, એ જેમ શરીરમાંથી ઝેરને દૂર કરે છે સાધના વગેરે, એ રીતે આપણે ગુરુદેવ પાસે આ બધું આલોચના કરી અને આપણે આપણા કર્મોના 8 પ્રકારના કર્મોના ઝેરને દૂર કરીએ. અને પછી 40મી તો પેલું ભાર ઉતારે છે, જેમ કોઈ મજૂર પોતાના માથા પરથી ભાર ઉતારીને કેવો હળવો ગઈકાલે એ 39મી તો પેલી એવા મઠ્ઠવ્યમ કમમ, એ રીતે 8 પ્રકારના કર્મ. અને હવે આવે છે કઈ પવોવી મનુષ્યો આલોય નિંદીય ગુરુ સગાશે. એટલે કે હવે આ મનુષ્યો લખવાના બાકી. આ તો ખાલી તમને હમણાં ખાલી વિવેચન લખશું આપણે કાલે 39 બંને પાસે કાલે લેશું પાછી. આપણે બબે વખત ગાતા લઈ જ બરાબર છે, પણ આ 3 સાથે છે. આ જે રીતે આમાં ઝેરની વાત કરી, તે રીતે આપણે કર્મોની વાત, અને આ બધાથી હળવો થયેલો જ્યારે મજૂર જેમ માથા પરથી બોજ ઉતારે એમ આપણે બી હળવા થઈ જઈએ જ્યારે આલોચના લઈએ છીએ ગુરુ ભગવાન પાસે. કેવી શાંતિ લાગે. એક વખત તમે આલોચના કરી જુઓ. તમે બધા કરી તો હશે ને ક્યારેક જોઈએ આલોચના તો લીધી હશે. હા,
અને ભવ આલોચના આખા ભવનું બધું યાદ કરીને લખીને આપી દેવાનું ગુરુ અને આલોચના લઈ લેવાની જે આનંદ થાય એટલી શાંતિ થાય ખરેખર કોઈ દેવું ઉતારીને જે શાંતિ થાય ને એનાથી પણ વધારે શાંતિ એક વસ્તુ બધી યાદ કરીને લખવું પડે હા હા સામાયિક લઈને બેસી જવાનું એટલે સામાયિકમાં આપણે ખોટું લખીએ જ નહીં છે એક સામયિકમાં થોડી લખાય છે અરે 2-3 તમે જેટલા કરવા એટલે તમને છૂટ છે દેસા વગાસિક લઈ લો દેસા વગાસિક લઈ લો हाँ સવારથી લઈ લો દેસા મારે 8 સામાયિકમાં બસ આ બધી આલોચના આખા ભવની લખી દે તમે જોજો પ્રભુભાઈ એટલો આનંદ થશે ને સર મેં સિદ્ધોડમાં ચોમાસું કર્યું ને હા. ત્યારે લખવાની ચાલુ કરી છે હા હા ઘણી બધી જેમ જેમ યાદ આવતું લખતો ગયો તો જો હજી અત્યારે પૂજ્ય આપણા પિતાજ ભગવાન અહીંયા છે જ. આ કુલચંદ્રસિંહ સાહેબ હા, તો એમને આપી દો એમની પાસે લઈ લો ઘણું લખવાનું બાકી છે હા, તો લખો હવે જલ્દી હવે ડીલ નહીં કરો એવામાં હવે છે ને આ આપણું ભરોસો નથી ભાઈ મારા દીકરા જલ્દી પૂરું કરો. મારા દીકરા મારા સાહેબ પણ કહે છે કે તમે આલોચના લખીને આપી દો હા. શ્રાવિકા પણ ઘણીવાર યાદ કરાવે છે જો હવે મારા મોઢામાંથી ભગવાને જ બોલાવ્યું છે સંકેશ્વર દાદા જ બોલાય છે મારા મોઢામાં તમે દીકરા તો તમને કીધું જ. સાધ્વીજી ભગવાન 55 વર્ષના હતા હા સાધ્વીજી ભગવાન નામ ભૂલી ગયું બહુ આપણે ત્યાં જતા એ બી મને ખાલી કાંઈ ઉપદેશ ના આપ્યો હું રોજ પૂછ્યા કરો મને કે પ્રભુ ભાઈ ભવારચના લીધી છે બસ. સાહેબ મને કે હવે લઈ લ્યો બસ એમાં બધું આવી ગયું એમાં બધું જ આવી 55 ગયું. વર્ષના સાધ્વીજી ભગવાન બોલો તો પછી હવે પણ હવે આમાં શું થાય છે એક કરવા જાય ને ત્યારે બીજું રહી જાય બીજું કરવા જાય ત્યારે ત્રીજું રહી જાય છે એવું થાય છે જો ખાલી આત્માને યાદ રાખો બીજું બધું છોડી દો મારે આત્માનું કામ કરવું છે તો પહેલું કામ આ પૂરું કરો એ કે આ મનુષ્ય ભોમાં જ કરવાનું છે પછી કયા ભોમાં કરશો આપ? જી બોલો કયા ભોમાં કરશો હા મહાવિદ્યામાં જવા માટે બી આલોચના કરવી પડશે ને આલોચના કરશું તો મહાવિદ્યામાં જશું મહાવિદ્યામાં જવું છે પણ જવા માટે બી કરવી ટિકિટ તો લેવી પડશે ને અહીંયાથી હા બહુ વાવનું છે મહાવિદ્ય આયુષ્ય કેટલા લાંબા વર્ષના ચારિત્ર પાડવાના કેટલા લાંબા આયુષ્ય છે અહીંયા 25 વર્ષ નથી પડાતું તો સહેલામાં સહેલું અહીંયા છે તો અહીંયા કરો પહેલાં ગરમ રોટલી પહેલાં ખાઓ અહીંયા પછી બીજી રોટલીની વાત અહીંયા ગરમ રોટલી તાજી ઉતરે એ ખાવી ને એમનો આ બરાબરનો જવાબ છે સાહેબ એ તો ચંદુભાઈને ખબર છે ને ચંદુભાઈ ચંદુભાઈ સાંભળો ગરમ રોટલીનું મા દીકરાને જમવા બેહાડ્યો છે નાનો દીકરો જમવા બેઠો છે બરાબર હવે એને ગરમ ગરમ રોટલી ઉતારીને આપે છે અને દીકરો કે 3-4 ભેગી મૂકી દે પછી બેહું જમવા અરે બેટા પહેલાં એક ઉતરી છે ગરમ એ તો ખા ત્યાં સુધી બીજી ઉતરી જશે પહેલાં એક જે ઉતરી એ તો ખા એટલે આપણે કહીએ મારે મહાવિદ્યામાં જઈને દીક્ષા લેવી છે અરે ભાઈ અહીંયા તમે મનુષ્ય બન્યા છો અહીંયા તો લો દીક્ષા આ ગરમ રોટલી તો પહેલાં ખાઓ પછીની વાત પછીની મને એ વિચાર આવે હા આપણે માગીએ તો માગીએ હમ. પણ એમ થાય કે અહીંયા આપણા કને 5-25 લાખ રૂપિયા કદાચ મળ્યા હોય એ નથી છૂટતા તો ત્યાં તો આવી દોમ સાહેબ મળશે તો કેમ છૂટશે મળીને સાતમું ઘર થઈ જશે ત્યાં તો એ ભાઈ ગયા તો ઠીક છે એવું નથી પણ ત્યાં સરળ થઈને જવાનું ખરું પણ સરળ થઈને જવાનું સાત